ને જે માણસ મોજ ન કરી શકતો એને જીવવાનો અધિકાર જ નથી. કીધું ને એને દાંત ન કાઢતા એની ઉપર ભરોસો ન કરવો, દુનિયા આખી ઉપર ભરોસો કરવો, પણ જે હસી ન શકતો હોય એનો તો સાળો જ ન કરવો. અરે એના બંગલા પાસે ન રહેવું, અડધી કિંમતમાં બંગલો વેચીને વયું જવું. જે દાંત નો કાઢતો નહીં, મીઠો હવારમાં હામો મળ્યો હોય ને તોય અફકન થાય. આપણે પ્રોગ્રામમાં જવા ક્યાર થાય તો આપણે કે પ્રોગ્રામમાં જાવ છો, નાના તારા બાપનું હરવણું કરવા જાય. માણસ આનંદમાં હોવો જોઈએ. આનંદ છે ભગવાનનું રૂપ છે. અને તમે સાંભળજો, હું તો એમ કહું, આ સંતોનું સાનિધ્ય મળે છે. છોકરાઓના નામે આવા સંતોને પૂછીને રાખજો ઘીરે. હા, નામ બધા હારા, આપણને કઈ વાંધો નથી. આ ટ્વિંકલ નામ હોય પણ ડોશી થાય પછી શું કેવું? કયો હાલો, ઠેઠુંથી સારું લાગે એવું નામ તો હોવું જોઈએ ને. હા, ચિંટુ, ટીકુ, લે ટીકુડું મોટું થાય પછી શું કેવું આપણે? सारे जहां पे अच्छा हिंदुस्तान हमारा, क्या खटारा ने ठाठा वाहन लखी नाखी मेरा भारत महान तो एम थी जवाय. एक ट्रक उभो तो एनी पाछळ बीजो ट्रक ભડું દીન ભટકાણો. તા તો ઓલો ટોમી લઈને હેઠો ઉતર્યો. ભાળતો નથી, બ્રેક નથી થાતી. ઓલો કે રાડ્યું નાખ માઈ, તારા ટ્રક વાહે હું લખ્યું હતું? તે ટ્રક વાહે લખ્યું હતું સાવન કોને દો. તક હવે મારા ટ્રક વાહે જોઈ આવ્યું, તેની વાહે લખ્યું આયા સાવન ઝૂમ કે. આ દેશ શક્તિનો દેશ, મારો કહેવાનો મતલબ. અને આપણે ગમે એટલા ભલે આપણે બધા આપણે વાતો કરીએ બધા, એ તો આપણે બધા ભેગા છીએ, નાઈટમાં ભેગા છીએ પુરુષ જાતમાં. પણ એક તો સ્વીકારવું જ પડે કે આ મોટો માણસ કોણ બને બટુકભાઈ? જેના ઘરે જગદંબા જેવી ભગવતી બેઠી હોય ને એ જ માણસ મોટો બની શકે હો. બાકી વાતો થાય બધી. હા, 100%. હા, પરણી એટલે પ્રોબ્લેમ થાય થોડો બાપુ. આપણે શિવરાત્રી મેળામાં આવીએ ને એટલે પછી એક આપણે ઓલી આખી એક લાઈન બેઠી હોય ઉભડાક, આજા દર્શન કલા ના, બહુ મજા આવડે સલેમ હો બાપુ. એ જઈ આ જુનાગઢ મને બહુ ગમે. બાપુને ખબર, હું આજુબાજુ પ્રોગ્રામ હોય તો ઘડીક ભવનાથ જઈ આવું. તેમાં કઈ બધા તો ન જોઈએ, અમુક ખડિયા પલટન નહીં હોય. હા હા, તમે હીરા લેવા જાઓ તો કે બધી રફ એક હરખી ન નીકળે. કોક જીરમ વાળા હીરા નીકળે ને તળિયેલ તૂટી જતા. મેં તળિયા મથાળા પેલ ઘાટે કર્યા, સાર વસ્તુ લે તઈ દોરિયું મારતો. કારણ કે કારખાનું હકારતા એટલે આપણે દોરિયું મારવાનું ને એવું સાઈડમાં રાખવું પડે ને. દોરિયું માર બદલો નથી કર્યો કોઈ દી, બાય ગોડ. હા, કોઈ દી બદલો નહીં. હીરા 8 ઘંટી હકારતો, 8 ઘંટીનો માલિક ભાઈ. અને હાદી હરાયણું કારીગરો પાસે કોઈ દી હરાયણ નો બેહાડો, રાતનો એકલો બેહાડી દો. એટલે તો ધુજારી ઉતારતા મને આવડતું, લંગરિયા નાખતા એવું કોઈ ન આવડે. અને એવું આવડ્યું છે તો જ અહીંયા સુધી પગ્યો હશે ને. બદલો માર્યો હોત તો વાડીએ ન બેઠો ભલામાના. નહીં, તમે જે બનો એકવાર બની જાઓ. હાલો બટુકભાઈ, કાલે કીધું ને આજે કહું, તમે જે વસ્તુ એકવાર બન્યા એકવાર બની જાઓ. શિક્ષક બન્યા બની જાઓ. એવોર્ડ દેવા વાળા બેઠા છે. સરદાર વલ્લભભાઈ પટેલ નેતો બની ગયા, એવો દુનિયામાં હવે ન બને બાપુ. આ રાજકીય ક્ષેત્રમાં 2 જ વ્યક્તિએ પ્રતિજ્ઞા લીધી છે અત્યાર સુધીમાં. એક દાદા ભીષ્મએ, અને આઝાદી આવ્યા પછી રાજકીય ક્ષેત્રમાં કોઈ પ્રતિજ્ઞા લીધી હોય તો સરદાર વલ્લભભાઈ પટેલે. 1947 આઝાદી મળ્યા પછી આ દેશના આ પ્રથમ ગૃહમંત્રી બન્યા પછી પહેલી વેલી સોમનાથની યાત્રા જાણે એને કરી. અને સોમનાથ આવીને જોયે છે તો ખંડેર હાલતમાં એમ કહેવાય કે સોમનાથના મંદિરને વેર વિખેર જોયેલું. ત્યારે સાગરની અંજળી ભરીને 1947 ભારત વર્ષના નેતાએ પ્રતિજ્ઞા લીધી હતી કે હું પહેલું વહેલું કાર્ય કરીશ તો ભગવાન સોમનાથનું મંદિર બનાવીશ. અને ત્યારે ઈ સમયના વડાપ્રધાન જે હતા એ મારેના કોઈના નામ નથી લેવા, પણ જે કોઈ વડાપ્રધાન હતા એને કીધું વલ્લભભાઈ તમે ભારત વર્ષના રાષ્ટ્રીય નેતા બનીને એક હિન્દુ મંદિર ન બનાવી શકો. ત્યારે વલ્લભભાઈ એટલું બોલ્યા હતા કે હું નેતા પછી છું, પેલા ભારતમાંનો લાડલો છું, શિવનો ભક્ત છું.
અને તમે કદાચ ગ્રાન્ટ નહીં આપો તો ભારતના માણસો પાસે એક એક રૂપિયાની ભીખ માગીને હું મંદિર બનાવીશ, પ્રતિજ્ઞા લીધી, એમાંની પાછો નહીં ફરું. અને 1952 મંદિર પૂરું કર્યું અને આ દેશના પ્રથમ રાષ્ટ્રપતિ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદના હાથે સાહેબ પ્રતિષ્ઠામાં પૂજામાં બેહાડીની મંદિરના એમ કહેવાય ભગવી ધજા ચડાવી દીધી. કહેવાનો મતલબ એક એક હોવું જોઈએ. વિવેકાનંદ જ્યારે અમેરિકા ગયા, ધ્યાન આપજો, ઉતાવળ ન કરતા સમજવામાં. હા, ઉતાવળ કરી જાય એટલે માણસ તરત ભડકી જાય. વિવેકાનંદ અમેરિકા ગયા બાબુ, અને પહેલું વહેલું કોઈ એને ત્યાં પૂછ્યું કે તમારા દેશમાં કયા પ્રાણીનું દૂધ ઉત્તમ છે, કયા પશુનું દૂધ ઉત્તમ છે? એટલે વિવેકાનંદે કીધું કે ભેંસનું. ત્યારે સામેલી જવાબ આવ્યો કે તમે તો ગાયને પ્રાધાન્ય આપો છો ને. તક સાંભળી લે ભાઈ, તે મને પશુનું પૂછ્યું છે. ગાય પશુ નથી, એ અમારી માં છે ગાંડા, એને કેમ અમે પશુમાં લઈ? હે, એટલે આ દેશ કઈક જુદી જ. એટલે હું આમ જાઉં એટલે બધું જોયા કરું, એટલે બધું હરખું ન. એટલે એમાં એક જણા હજી આમ તમને કહું, એવા બેઠેલા સલમ લઈને, ઓલો દામો કુંડેલ ત્યાં પહોંચ્યો, આપણે ત્યાં અડધું મૂક્યું હતું ને. હા, આજ અડધું બધું પૂરું થાય બાપુ. 2 પ્રોગ્રામ હતા, તો બધે અડધા હું મૂકતો આવ્યો જોક્સ. ઓલું કાલ લેશું, ઓલું કાલ લેશું, એનું દે તો હતા ભલે 5-7 જણા તમે ત્યાં, પણ તમને એમ ન થવું જો કે આને બીજું આવડતું નથી. હા, 10 દી પ્રોગ્રામ રાખો ને તો એકનો એક બીજું ન આવે, પણ અમુક પેટર્ન હોય આપણે બધે દેવી જોઈએ, બધાને ન ઓલું હોય. એટલે એકચ્યુઅલી હજી હું આમ મંત્રું જ છું. તમને હું જોવે ને ધીરે ધીરે તમે જોવો તો ખરા હું થાય યાદ. એટલે ઓલો એક જણો શિવરાત્રીના મેળામાં ગયો ને એક બાપુ બેઠેલા, હવે ભલે થોડાક પીડ્યા, આમ ભીરું સારું લાગે, આને હૂફ બહુ રે, આમાં કરંટ છે હો. આ નકર આ અમારે નથી લેવાના, બરોબર, ગૌશાળામાં દઈ દેવાના છે, પણ છતાં અમે ગાતા હોય ને તમે આમ માથે નાખો ને તો એમ થાય ભલે ફેફસા ફાટી જાય, બાકી ઉપાડી લેવું છે એમ. આમાં કરંટ છે, પગને તળિયે જ ઘહો ને તો તાળવા મળે તે જ થાવ. અને હુકાઈ ગયેલા વડલાના થળિયામાં 1 લાખ રૂપિયાનો ડટો દાટ્યા હોય એટલે સવારમાં વડવાયું ફૂટે, બોલો, એટલે તો ઝાડવાને કરંટ આવે. તો એ વળે હમણાં ધીરું પડી ગયું, નહીં તો રોડ ટચના તો નામ નહોતા લેવાતા. ભુવા સાહેબ, હે, અરે એકચ્યુઅલી શું યાર, હા, એ ધારાસભ્ય હતા ત્યારે મને બહુ મજા આવતી. હા, ધારાસભ્ય તો હતા પણ સારા સભ્ય બહુ છે. અત્યારે ધારાસભ્ય કરતા સારા સભ્ય મળે ને બહુ અતિ ઉત્તમ છે. અને આ બધા સારા સભ્યો છે એટલે ધારાસભ્યો થયા છે. હા, નહીતર એક જણો ચૂંટણીમાં ઉભા રહ્યો ને તે મૂળ 2 મત મળ્યા, ઘરના 18. તો કોકે પૂછ્યું કે કેમ આ ઘરના તમે 18 જણા છો તો 2 મત જ કેમ મળ્યા? એ કે બહાર ધોડો માર્યો, મેં ઘરના નહીં કહેતા ભૂલી ગયો કે આપણે હું નિશાન છે. અને આજ મજા શું છે ખબર? જો આખા ગ્રાઉન્ડમાં કોઈ ઊભું જ નથી, આખા ગ્રાઉન્ડમાં કોઈ નથી ઊભું. ઊભાઈ બધા બીજે જાગે છે, ઊભાઈ ઘણા છે, પણ જે હોય એમ કે નમસ્તે, કેમ છો, ફલાની ચીત ઉપર ઊભા છે, ધ્યાન રાખજો. માણાનું ધ્યાન રખાય, ધ્યાનમાં ન રખાય. ભાઈ બેઠા એટલે મને એક પ્રસંગ યાદ આવે. નામ જો સંતાનનું સારું હોય ને તો એ તરી જાય. નામથી અજામિલ તાર્યો ગહન છે તારી ગતિ. અજામિલ નામના કસાઈના દીકરાનું નામ સાહેબ નારાયણ હતું. અને અંત વખતે માણા પડેલો પોતાના દીકરાને બોલાવતો હતો, એ નારાયણ, એ નારાયણ, એ નારાયણ. દીકરે હાથ નો સાંભળ્યો પણ ઓલો અખિલ બ્રહ્માંડ નો નારાયણ આવીને ઉભો રહી ગયો. ભલા નામથી અજામિલ નામનો કસાઈ તરી ગયો. અને એટલે એક નામની તાકાત કેવી હોય એનો નાનો પ્રસંગ યાદ આવે છે. આ પપ્પભાઈ ના દાદા પરદાદા મુળુ માણેક અને જોધો માણેક. હે, મુળુ માણેક ને અંગ્રેજોએ જયારે એમ કહેવાય કે અંગ્રેજના સુબા સામે લાવ્યા ને કીધું કે હે મુળુ માણેક, એક વાર જો અમારા અંગ્રેજના સુબાને સલામી આપી દે તો તારા તમામ ગુના માફ અને તારું બારવટો મેં પાર પાડીએ. તેથી ઓખા મંડળનો બારવટીયો ને આનો વડવો એટલું બોલ્યો હતો કે હા ભલે મૂળનો એક હાથ તલવારની મૂઠ ઉપર, બીજો એની મૂછ ઉપર. અને સાંભળી લે, ત્રીજો હાથ ભગવાને આપ્યો હોય ને તો મારા ઠાકુરને સલામ કરું, બાકી તારા અંગ્રેજને સલામ ન કરું. એવડી જેની તાકાત છે. વિપુલભાઈ બાબુભાઈ
એમના તરફથી 51,000 રૂપિયાનું અનુદાન આવે છે. તાળીના ગળાથી આપણે એમનો ગાવ ખૂબ ખૂબ ધન્યવાદ. ધન્યવાદ મારા વાલા. એટલે મારો કહેવાનો મતલબ કે ઈ મૂળું માણેક જે એમ કહેવાય કોડીનાર ભાંગ્યું. નાનો એવો દાખલો લઉં, પ્રસંગ બહુ મોટો છે પણ ટૂંકાવીને લઈ લઉં, યાદ આવ્યો છે એટલે. અને ભર બપોરે એમ કહેવાય કોડીનારની બજારમાં 150 ઘોડાની પડખલી વાગે ધમા બાગડતા બાગડતા ધમા ધમા બાગડતા બાગડતા. અને કહેવાય છે કે ઈ હરાઈ હેરાન પરાઈ પરા ઘરમાં ઈ ઘરમાં બારી બાર. અને હારે હારી ડેલ્યુને એમ કહેવાય કે ભૂંગર લાગી ગયા. એક માણસ એમ કહેવાય કોડીનારની બજારમાં દેખાતો નથી, ડેલ્યુ બંધ છે. અને એમાં ગામના નગર શેઠનો એકનો એક દીકરો, એનો સાહેબ જન્મદિવસ. સાંભળજો રમેશભાઈ, એકનો એક દીકરો, એનો જન્મદિવસ. હવેલીને ડેલ્યુ બંધ છે, અંદર જન્મદિવસ ઉજવાય છે. અને નગર શેઠનો દીકરો છે, એકનો એક છે. એટલે એમ કહેવાય છે કે છોકરાને એટલા બધા એમ કહેવાય ઘરેણા પહેરાવ્યા છે. ડોકમાં મોરહાર છે હોનાનો, બાજુબંધ પહેરાવ્યા છે છોકરાને. પગમાં નાના નાના તોડા રહી ગયા છે, બેડિયું રહી ગઈ છે સોનાની. અને બાર ઘોડાની પડગલીને જામગરીના ધડાકા સાંભળ્યા એટલે છોકરાને જોવાની આકાંક્ષા જાગી. બધાની નજર ચૂકવીની છોકરો એમ કહેવાય છે કે ડેલીની બારી ખોલીને બજારમાં આવવું. અને આ એમ કહેવાય કે મૂળું માણેકના માણસો આ છોકરાને જોઈ ગયા અને ફરતા ઘોડા કરી નાખ્યા. અને બંદૂકની નાળું લંબાવીને એટલું કીધું કે કાઢી નાખ્યા, ઘરેણાના કર મારી નાખશું. તેથી છોકરો બે આંખે હાર પકડીને એમ કહેતો હતો કે હું નહીં આપું, મને મારી માએ આપ્યા છે. હું નહીં આપું, મને મારી માએ આપ્યા છે. અને અંદર જાન માને ખબર પડી દીકરો દેખાતો નથી. બહાર એમ કહેવાય બંદૂકોની ધબધબાટી બોલે છે. અને માને એમ છું મારો દીકરો ક્યાં ગયો. જોયું તો પોતાની ડેલીની બારી ખોલી અને બારી આવીને જ્યાં માં જોવે છે તો એકના એક દીકરાને બંદૂકધારીઓ એમ કહેવાય ફરતો ઘેરી લીધો છે. આલી કહે છે કે આપી દે નહીંતર મારી નાખશું. છોકરો એમ કહે છે કે હું નહીં આપું, મને મારી માએ આપ્યું છે, હું નહીં આપું. અને માનો હાથ ફાટી ગયો ને એટલું કીધું, માધવ દઈ દે બેટા, એ માધવ દઈ દે, હું તને બીજું આપી. અને ત્રીજી વાર શબ્દ નીકળ્યો, માધવ તને કહું દીકરા દઈ દે, હું તને બીજો હાર આપી. અને મૂળું માણેકના કાને માધવ 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 શબ્દ અથડાણો. અને પોતાની બાજુમાં એમ કે ઘોડા ઉપર બેઠેલા અને પોતાની બાજુમાં બંદૂક ઉઠાવી અને એના માણસો સામે નાળ લાંબી કરીને એટલું કીધું, છોડી ગયો એ છોકરાને. છોડી ગયો આ છોકરાને. મૂળું માણેક ભણે છે, નહીં છોડો તો ફડાકે દઈશ. કે પણ બાપુ કેટલા ઘરેણા છે, ઘરેણા જેટલા હોય એટલા, પણ ગાંડાવ એનું નામ માધવ છે. અને માધવને લૂંટું તો મેં મારા દ્વારકાધીશને લૂંટ્યો કહેવાય, કારણ કે દ્વારકાધીશનું નામ પણ માધવ છે. દ્વારકાધીશના નેજા હાથે તો મૂળ માણેકના બારવટા હાલે છે. અને જો માધવ નામના છોકરાને હું લૂંટું ને તો દ્વારકાની ધજાના મને દર્શન ન થાય. મૂકી જાય છોકરાને મૂકે છે એટલું નહીં, પણ ઘોડાનું પલાણ છાંડી નીચે ઉતરી અને 7 વર્ષના દીકરાના ગાલ પકડીને મૂળું માણેક એટલું બોલ્યા હતા, ભણું બાપ અમને પાછે ખબર નહોતી કે તારું નામ માધવ છે. અને અમારા માણસોથી તારું દિલ દુભાણું હોય તો માધવ અમને માફ કરી દેજે. એમ કરીને બાવડું પકડી અને જણનારી જનતાને દીધી દીધું કે લે માં, મને ખબર નહોતી કે આ ગામમાં માધવ રહે છે. અને આજ મૂળું માણેક પ્રતિજ્ઞા લે છે કોડીનારમાં હું કોઈ દી પગ નહીં મૂકું. ભલા માણા એક માધવ છોકરાનું નામ હોવાથી જો હટી જતા હોય. આ નામની તાકાત છે. હોય ટ્વિંકલ કે ટપુડો હોત લ્યો તોડી નાખ્યો હોત ના અહીંયા નહીં. ઘૂઘુ ઘૂઘુત નામ હોય જ નહીં કોઈનું. એ મારી ફેક્ટરીનો માલ છે. કહેવાનો મારો મતલબ કે છોકરાના નામ એવા રાખો જેથી કરી અને હાલતા ચાલતા એનું નામ લઈ તો આપણું ભજન થાય. શું ફેશને મારી નાખ્યા આપણને. નહીં, આ દેશ જુદો છે યાર, આ શક્તિનો દેશ. ભલે આમ આપણે અલગ અલગ બેઠા છીએ પણ આ દેશ શક્તિનો છે. આ માતૃત્વનો દેશ છે, આ ભક્તિનો દેશ છે, આ સંતોનો દેશ છે, આ દાતારીનો દેશ છે, આ વીરતાનો દેશ છે. ભાઈ કાંગલાનો આ દેશ નથી ભલામણ. આ દેશ સારે જહાં પે અચ્છા હિન્દુસ્તાન હમારા. અમે સાથી ઠોકી ઠોકીને એમ કહેવાય પરદેશમાં જઈ ન્યાય બોલીએ છીએ. એનું કારણ શું? આપ પણ ઘણા પરદેશમાં જી આવ્યા છો. એની સમૃદ્ધિને મારા સલામ, એની ચોખાઈને મારા સલામ, એની ડિસિપ્લિનને મારા સલામ. પણ વિશ્વમાં આટો મારી લ્યો ને કોઈ અમને અહીંયા આવીને પૂછે કે તમને ભારતમાં શું વિશેષતા દેખાય, તો અમે સાથી ઠોકીને કહીએ વિશ્વમાં અમારી માં જેવી ક્યાંય માં નથી દેખાતી, આપણો પોશાક આવો નથી દેખાતો ક્યાં. હા, અમેરિકામાં હોય માં જ કહેવાય પણ કઈ ગરીબના પેટના હાવ 1 મીટરમાં આખું ઘર સમજી લે છે.
આ કોઈ મારી માં જેવું ઓઢણું તમને વિશ્વમાં ક્યાંય જોવા ન મળે. આપણા જેટલા ભાઈઓ અહીંયા રહે ને, એરપોર્ટમાં ઉતરીએ ને, ભલે વર્ષોથી અહીંયા રહેતા હોય, પણ આપણી માં કે આપણી દીકરી નીકળે તો ખબર પડી જાય કે આ આપણી હિન્દવાણી છે, આપણી હિન્દુસ્તાનની છે. આ દેશ જુદો છે. એટલે માં કીધું. ભારતનગર નામ પુલ્લિંગ છે, પણ છતાં માં કેવું પડે. અને કહેવાય ગયો સાહેબ, રેકોર્ડિંગ થાય ને હું કહું છું, હમણાં થોડાક દિવસોથી ચાલુ કર્યું છે માસ્તર, કે પાકિસ્તાનને સમાચાર આપી દેજો કે કદાચ તમને બીજા દેશનો હુમલો થાય અને તમે બરબાદ થઈ જાઓ અને તમારી કોઈ પરિસ્થિતિ હારી ન રહે, પણ હું ભરોસાથી કહું, તમારી તકલીફ ખરાબ થાય ને તો પહેલી વહેલી સહાય કરવા મારું ભારત જ તમારી પાસે પોગે, બીજું કોઈ ન પોગે. એટલું માતૃત્વ આ દેશમાં ભર્યું છે. એનો દાખલો આપું તમને. ચાઇના અરે 72 માં જયારે યુદ્ધ ચાલતું હતું અને એ બરોબર એમ કહેવાય હિમાચલ પ્રદેશમાં બરોબર પહાડો વાળી બોલ્ડર, અને એમ કહેવાય છે કે એક આપણા ભારતના સૈનિક એમ કે ગોળી મારે છે અને ચાઇનાનો એક સૈનિક ઘાયલ થાય છે અને પહાડ ઉપરથી દળદળતો નીચે આવે છે અને આપણી બોર્ડરમાં આપણી હદમાં આવી ગયો દળદળતો અને પીડ્યો છે અને આપણા દેશના યુવાને સાહેબ હથિયારના ઘા કરી નાખ્યા હતા. આપણો મહેમાન કહેવાય. અને એને હોસ્પિટલ લઈ જવા માટે, એને ઊભો કરવા માટે પપ્પાઈ જ્યારે આપણા દેશના યુવાને એને ઊભો કરે છે અને વાંકા વળીને બધ ભરવા જાય છે અને એ હરામીએ એના પગમાં બાંધેલી જમીઓ કાઢીને આપણા દેશના યુવાનને પેટમાં મારે છે. ટૂંકમાં 2 ઘાયલથી ઢળી પડે છે અને બીજા ફૌજી ભાઈઓ આવી જાય છે. તાત્કાલિક હોસ્પિટલમાં 2ને લઈ જાય, 2ની સારવાર ચાલુ થાય અને અમુક દિવસો પછી 2 ભાનમાં આવે છે. તો આપણો જે યુવાન હતો ને, એની ફરતા એનો આખો પરિવાર ઊભો હતો. એની માં હતી, એનો બાપ હતો, એની બહેન હતી, ઓલો એકલો હતો. એ ભાનમાં છે ને જોવે છે, આંખમાં દડ આહુડા જાય કે હું મારા દેશમાં હોત તો મારા ફરતા મારા ભાઈ ઊભા હોત. બીજો વિચાર એ આવ્યો કે મારા ભાઈઓ આ રીતે ઊભા હોત ને કોઈ ભારતના સૈનિકને હું હોસ્પિટલ લઈ ગયો હોત તો આવી રીતે પલંગમાં જીવતો રહેવા દેતે ને. આ લોકો મારી સારવાર કરે છે. આવા વિચારો હજી કરતો હતો તો આપણો જે ફૌજી હતો ને, એની માં હળદરવાળો દૂધનો ગ્લાસ લાવે છે એના દીકરા માટે. અને એના દીકરાની પાસે આમ જ્યાં જનેતા ઊભી રહી અને સામે જ્યાં જોવે છે તો એ ચાઇનાનો, ચીનનો યુવાન એ માં સામું જોઈને આંખમાંલી ડાળ દડ કાજબારી માં નહીં એટલે નહીં મને કોઈ પાતું નથી અને આંખમાંલી જે આહુડાની ધાર થાય અને આપણો યુવાન જાય એની માં પાસે ગ્લાસ લેવા જાય છે ત્યારે માએ હાથ પાછો ઠેરવીને એટલું કીધું, દીકરા તારા માટે હું બીજો ગ્લાસ લઈ આવું, આગળ આવી જાય. આની ક્યાં અહીંયા માં છે? આ ગ્લાસ એને દઈ દેવા દે ને, આજે ની ઘડીક મને માં બની જવા દે ને. અને સાહેબ ચાઇનાના ફૌજીને જેથી ગ્લાસ પાયો દૂધનો અને ફૌજી હાજો થયો અને એને પરત કરવામાં આવ્યો અને ત્યારે ભારતની બોર્ડર વટતા વટતા 4 વાર બોલ્યો હતો કે હિન્દુસ્તાન માં છે, ભારત માં છે, ભારત માં છે. હું સાથી ઠોકીને કહું છું, નહીતર મને જીવતો પાછો ન જવા.